જોઈ લો પપ્પાનો ડાન્સ. ઈલા ઈ નાની ના ઈલે થપ્પા. હેલો ગાઈસ, રવિર મહારાજ, હર મહાદેવ, જય શ્રી મહાકાલ. અને ભાઈ સવાર પડી ગઈ છે અને અત્યારે ચા બને છે. એવું લાગતો હશે નહીં તમને સવાર પડી ગયેલા ના પડે ભાઈ. તમને મેં સોરી કહેવા માગું છું ભાઈ, કેમ કે સોરી તો નહીં કહેતો પણ બસ એને થયું કે અત્યારે જો કેટલા વાગ્યા 5 વાગ્યા છે અને તમને શું લાગે છે સવારના નહીં બ્રો, 5 વાગ્યા છે અને તમારો ભાઈ અત્યારે બ્લોગ ચાલુ કરે છે. કેમ કે ભાઈ આજે સવારથી મેં લિટરલી કહું, આજે તો ભાઈ ભૂલી ગયો. આજે તો સિરિયસલી મેં ભૂલી ગયો. અને આજે મેં શું જોયું, અત્યારે મેં શું જોઈ રહ્યું છું ગાઈસ, કે ભાઈ આજે તાપ નીકળ્યો છે. ઓ માય ગોડ બ્રો, તાપ નીકળ્યો છે. તાપ જો તાપ નીકળ્યો છે બ્રો. યસ બ્રો, યા ભાઈ અત્યારે થોડો તમારો ભાઈ જસ્ટ હમણાં બહાર નીકળ્યો. 12 એટલે અત્યારે અહીંયા ખાલી ખમ રોડ છે. હવે એમાં તો શું બતાડું તમને બી. હવે જાજુ હોય શું આમાં. હવે દિયાબત્તી કરવા જવાનું છે ભાઈ. અને આખી ગોળીમાં જોવા ખાલી ખમ જ પડ્યો છે. તે જોવા તમારે અહીંયા આપણે બહાર લેગનામાં થઈ જશે. લેગ તો મારે પડે છે. તમારો ભાઈ રેડી જોઈએ બહાર ભાઈ. બહારનું સીન છે, થોડું ઘણું સીન છે, જોઈ લઈએ. અહીંયા આવો તો પથ્થર પેલા કાકા જો ને ચેન વાત છે. આવું સીન ચાલે છે ને બ્રો. જસ્ટ આખો રોડ ખાલી છે. અત્યારે 5 વાગવા આવ્યા છે અને જો એટલે ભાઈ બહુ ખાલી રોડ છે. અને અબધી તો શું કહેવાય કંઈ બહુ જાજુ મેં કંઈ કરતો નહીં. ઘરે જઈએ હવે ધીરે ધીરે ઘરમાં. અહીંયા અમે કરી દીધું ને અમે લોકો આખા પથ્થર ત્યાંથી લીધા હતા ને ત્યાંથી તોડી મળ્યા છે. એ ભાઈ હવે મજા પેલા બહુ સેટિસ્ફેક્શન લાગતું હતું તોડવામાં. એમ કરલા છે ને મોટા મોટા પથ્થર હતા આ બધા. હવે બધા નાના કરે ને થોડીથી તોડીને મજા આવી ગઈ. એટલે ભાઈ હવે કાળજી ચડતા હતા અને અત્યારે હાય થપ્પા. એટલે ભાઈ એક આવું સીન છે. હવે બ્રો ગયો નીચે બ્રો. દીદી અડારોડોઈ કરું પ્રાચી 1 વાગ્યાનું ચાલે બા. ભાઈ કેમ બોલતા નહીં તમે? આજે ગુસ્સે થયા છો? અત્યારે ચા બને છે હવે. અને ભાઈ અત્યારે દ્વારકાધીશ આપણે હવે જો ભાઈ 5 વાગ્યા છે અને આજે બી ભાઈ રવિવાર છે. જઈએ જીમ કરવા. એટલે ભાઈ વહેલું પતાવવું પડશે જીમ. એટલે દિયાબત્તી કરવા જઈએ ભાઈ. પણ ચારું તો શું પણ તો તેજસભાઈ નહીં ઉઠ્યા એટલે ચા પી ગઈ. આજે ચા ને પીવાની મજા આવે ને ભાઈ. આજે સ્મેલ છે ને બ્રો, વોટ ઇઝ ધ સ્મેલ? ચા વોટ ઇઝ ધ સ્મેલ? હું બોલ્યું એટલું ખરાબ ઇંગ્લિશ બોલ્યો ને આ વખતે તો. એ બકવાસ સ્મેલ હતી ને એવું મારથી ના બોલાય. ચા તો પ્રાણ છે. જો ભાઈ અત્યારે ઘરમાં ઠંડક વાતાવરણ છે. પછી હવે જોઈએ ભાઈ આગળ બીજું તો શું કહું. કેમ કે ચા નાસ્તો કરવા ત્યાં પેલું અત્યારે તો દૂધ ને ઘી પીવાનું છે એટલે આપણી ડાયટ. અને પછી હવે આવેલું દૂધ ડાયટ બેટ પીએ અને જોઈએ આગળ દિનેશભાઈને ફોન કરી દઈએ. કેમ કે અત્યારે જવાનું હતું અત્યારે અને 6 વાગે જવાનું હતું. તમારે ભાઈ અત્યારે આપણે ભાઈ બહુ વાળો થાક લાગ્યો છે. અત્યારે વાગ્યા જ કેટલા જો હવે 9 વાગ્યા છે બાદશાહ. અને ભાઈ હવે બા અહીંયા બાનું મૂડ જ દઈ ભાઈ. અને દીદી બડા રોડી દીદી હવે અત્યારે ચાલે છે સાયલી કાકાની આંખોમાં જો
અરે ભાઈ હવે આપણે થોડા ફ્રેશ થઈ ગયા કેમ કે ભાઈ શરીર દુખે છે ઊભું બી નહીં રહ્યા હખણું ઊભું બી નહીં રહ્યા હખણું હા ડરે મહાદેવ મહાદેવ લેપટોપ અહીંયા પડ્યું છે ભાઈ લાઈટ કરી કે નહીં ભાઈ અમારો ભાઈ કંઈક સીન છે અત્યારે આખી ટી શર્ટ ભીની છે એટલો પસીનો થયો છે ભાઈ હા ભાઈ ફટાફટ આપણે ફ્રેશ થઈએ હા ભાઈ તમને ફ્રેશ થઈને ભાઈ ફ્રેશ થઈને મળવું ભાઈ તમને ફ્રેશ થઈને ચાલો તો ફ્રેશ થઈ ગયા છે આપણે કમ્પ્લેટ અને અત્યારે ભાઈ સિરિયલ ચાલી હતી પણ સિરિયલ પતી ગઈ એટલે અને સમાચાર પાયા ને દાદા હર હર મહાદેવ હર મહાદેવ મહાદેવ બા બાને ભાઈ સારું છે બા કમ્પ્લેટ ને જો ભાઈ કમ્પ્લેટ ટાઈમિંગ પર મમ્મી પપ્પા બી આવી ગયા પપ્પા 3, 2, 1 આવી ગઈ મમ્મી માં જય શ્રી કૃષ્ણ હા ભાઈ કેરી આવી છે કેરી અને આજે શાક છે ભાઈ ડુંગળી બટાકા એટલે આ બધું છે યાર સમોસા બી આવ્યા છે હા પેલું શાક બનાવો યાર એ જોવું પડશે જોઈએ ફટાફટ પપ્પા જોઈ લો પપ્પાનો ડાન્સ ઈલા ઈ નાની ના ઈલે સમાચાર ચાલે છે બીજું તો કાંઈ નહીં હવે મમ્મીએ ને ભાઈ શાક બનાવશે બોલો આવીએ ને ડાયરેક્ટ તૈયારી કરે મને થોડી ઘણી હે તો ભાઈ ફટાફટ થઈ જાય હમણાં 10 મિનિટમાં બનાવી દઉં જા શાક માટે જોઈએ આપણે હા આજે પપ્પા બનાવશે જોઈએ ભાઈ ખાઈ ભાઈ લીધું છે અને ભાઈ આજે ભાઈ મોડું થઈ ગયું છે કામ બામ કરતા મમ્મીને ભાઈ કેટલા વાગ્યા આજે 11 વાગવા છે અને બા દાદા બધા દીદી બી સુવા કરતા ને બધા અને પપ્પા અમે બી ઉપર સુવા જાય છે મમ્મીએ જસ્ટ હમણાં જ કામ કર્યું બતાવ્યું બધું એટલે હવે સુવા બુવા જવાનો ટાઈમ થઈ ગયો છે પપ્પા બહુ કાઢા છું બરો લાઈટ કરો એક મિનિટ હા 8 ગુડ નાઇટ મમ્મી હર હર મહાદેવ શ્રી મહાકાલ બરાબર અને પપ્પા મેં શું કહું આપણી દુકાન છે તો આપણી દુકાનમાં આપણા જો ફોલોવર્સને આવવું હોય તો એડ્રેસ પ્રોપર શું આવે મેં બતાવ્યું છે પણ એકવાર પપ્પા કહે ને એન્સાઇન કોમ્પ્લેક્સ નિયર બંસલ મોલ ગોત્રી વાસના રોડ ભાઈ તમને તો મેં એકવાર બતાડેલું છે મેં જગ્યા બી બતાડી દીધી સલૂનનું નામ છે દિલીપ હેર એન્ડ કેર તો ભાઈ બે છે એક આપણે પપ્પાને જે અહીંયા પપ્પા જોડે આવવું હોય તો ત્યાં જવાનું એ રેન્જરવાળી અને બીજી દુકાન છે બીજી વાળીનો એડ્રેસ મને ખબર કહો શિવાની ફ્લેટ ઈએસઆઈ હોસ્પિટલ રોડ હા એના પર બી રિલીફ એન્ડ કેર નામ છે ભાઈ તો ભાઈ એ બાજુ જાઓ તો એકવાર જરૂરથી જાજો અને હવે ભાઈ આજનો બ્લોગ ગમ્યો તમને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળે કાલના બ્લોગમાં જલ્દી જય વીર મહારાજ હર હર મહાદેવ જય શ્રી મહાકાલ અલે ભાઈ